સુરત લાલગેટ પોલીસ સ્ટેશનના હરિપુરા વિસ્તારમાં રાણી તળાવ નવી પોલીસ ચોકીનો શુભારંભ આજે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે સમારોહપૂર્વક કરવામાં આવ્યો। આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસ કમિશનર ગહેલોતને અંગ્રેજોના જમાનાનો એક ઐતિહાસિક પોલીસ ડ્રેસ મોમેન્ટો ભેટ રૂપે આપવામાં આવ્યો। નવી પોલીસ ચોકીના ઉદ્ઘાટનનો મુખ્ય ઉદ્દેશ્ય હરિપુરા, રામપુર અને લાલગેટ વિસ્તારમાં કાયમી પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી આ વિસ્તારની સુરક્ષા અને સળંગ પોલીસ સેવા સુનિશ્ચિત થઈ શકે। આ ચોકી વિસ્તારના નાગરિકો માટે તેમની સુરક્ષા સંકટના સમયમાં તાત્કાલિક મદદરૂપ થઈ પડશે। આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે રાણી તળાવ પોલીસ ચોકીના નિર્માણથી આ વિસ્તારના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા મળશે અને ગુના નિયંત્રણમાં પણ મદદ મળશે। પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા અને સેવા સુનિશ્ચિત કરવા અમે સતત પ્રયત્નશીલ છીએ। ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પોલીસ કમિશનર ગહેલોતને અંગ્રેજોના સમયનો એક દુર્લભ પોલીસ યુનિફોર્મ ડ્રેસનો મોમેન્ટો ભેટ આપવામાં આવ્યો, જેને પોલીસ ઇતિહાસની મહત્વપૂર્ણ યાદગીરી તરીકે ઓળખવામાં આવ્યો। આજે સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશન જે ઝોન 3 માં આવે છે, આ લાલગેટ પોલીસ સ્ટેશનના રાણી તળાવ ચોકી જો એના અમે લોકો રેકોર્ડ જોયા તો 1867 આ ચોકી સ્ટાર્ટ કરવામાં આવી હતી। વચ્ચે આ ચોકી બંધ થઈ ગઈ હતી। અત્યારે ફરી તેના અમારા ઝોન 3 ડીસીપી શ્રી પિનાકિન પરમાર એની આખી પૂરી ટીમ તરફથી અને સ્થાનિક આગેવાનોના સહકારથી આ ચોકીના ફરીથી જો નિર્માણ કરવામાં આવ્યા અને આ ચોકી આજથી આ વિસ્તારના લોકોના સેવા માટે ખુલ્લી મૂકવામાં આવ્યા અને એના માટે સૌપ્રથમ તો ડીસીપી પરમારજી અને એના પૂરી ટીમ અને લોકલ આગેવાનો સ્થાનિક લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારા બધા કાર્પોરેટરશ્રીઓ અહીંયા ચારો કાર્પોરેટરશ્રીઓ હાજર છે, એના આભાર માનું છું કે જેના થકી પ્રયાસોથી આ જો ચોકી સ્ટાર્ટ થઈ ગઈ। આ ચોકી લગભગ 150 વર્ષ પહેલેથી ચાલુ છે, એના મતલબ કે આ વિસ્તારમાં કેટલા જરૂરત હતી ચોકીના, તો આ ચોકી લોકોના સુખાકારી માટે, લોકોના કામો માટે આ વિસ્તારમાં કાર્યરત થયા પછી જો આ વિસ્તારમાં કોઈ પ્રકારના દૂષણ નહીં રહે, અમારી બહેનોને સુરક્ષા રહે, નાના બાળકો, દીકરા દીકરીઓને સુરક્ષા રહે, એવા આશયથી અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના જો સેકન્ડ પીઆઈ અને બીજા સ્ટાફ છે, આ ખૂબ મોટી ચોકી છે, અહીંયા બેસશે જોઈએ અને આ વિસ્તારમાં બી શાંતિ જાળવશે અને ફરીથી જોઈએ આ વિસ્તારના લોકોથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ જે રીતે આપના સાથ સહકારથી આ ચોકી બની છે, આ સાથ સહકાર અહીંયા દરરોજની કામગીરીમાં આ બધા લોકો રાખશું, એ બધાને અમે અપેક્ષા પણ રાખીએ છીએ અને વિનંતી પણ